રાતનું આણું કયો કે જી કયો મામેરું કયો બધું અહીંયા પથરાઈ ગયું. આમ જો એને દોરો પાયો ને એટલે કાટ નાખતા ભૂલી ગયો. પછી આપણે કેમ મોમાં માથે ભૂકી નાખી ચામાં એની જેમ એને તારે કેમ આવી જાવે. હાલો ભાઈ હાલો પતંગ ચગાવવા હાલો. જોઈ લ્યો આપણે ખાલી પતંગ નો થપ્પો જોવો. આ 22 પંજા આ હે ને હજી સંગ્રામ ની ઘરે હે અલગ. અને આ બધું ભેગું કરીને ક્યાં જાય ને એ હમણાં જોવો આગળ ફૂલ મોજ આવવાની હે. અને આ જોવો આપણા ફિરકા 1 2 3 4 ને 5 ફિરકા અહીંયા પડ્યા હે. હજી સંગ્રામના ઘરે કેટલા ફિરકા હે ને એ ન્યા જઈને જોઈ. અને આ કોથરોય કાઢી લીધી છે. જો આ બધી પતંગો આપણે ભરીને લગભગ 100 થી 1.5 પતંગ અહીંયા હે ને હજી 100 પતંગ સંગ્રામના ઘરે પડી છે. જાય છે સંગ્રામના ઘરે. અમારે હેરિકભાઈ જો તારે આવું એમાં દીકાને હે અમારા ઢીંગલા બેન તો જો જમે છે ભાઈ. જમણવાર ચાલુ છે કા. આજ મમ્મીએ બનાવ્યા હતા મસ્તના પરોઠા. મમ્મી ભાગુન એને ખરીદી કરી આવ્યા ભાઈ. મેં તો ચીકી બીકી ખાઈ લીધી. એને ચીકી ખાવાની બહુ મજા આવી ગઈ. ના જો અમારે હેરિકભાઈ જો હાલે આવું હે તારે. આમ જો કોથળો ભરીને જાય છે પતંગનો. કોથરાન ફીરકાન બધું ભરી લીધું ભાઈ. તો ભાઈ પહોંચી ગયા સંગ્રામભાઈ ના ઘરે. આપણો માલ મસાલો ગેંગ આપડી કોણ કોણ આવ્યું છે. ઓહો હો એ આમ જોઈ લે ભાઈ ભાઈ. ઓહો હું કે જઈ ભાઈ તમે સંક્રાંત મન પહેલી વાર દેખાણા છે ને. અરે આખો કોથળો ભરીને આવ્યો હે. ક્યાં ચાલે આ વરી કેવો કટાયેલો જાપાનીઝ. હા હા એક ખોઈલો નવું ઓપનિંગ કર્યું બાકી છે હે. હા સાહેબ મેં કીધું હો વ્લોગમાં કહી દીધું છે ઉડાડવું જો હે. આજ અમાર સાહેબ ફાનસ ચગાવવાના છે. તાર હાડો આવ્યો હોય તો કે તારા હાડાને કેમ ભૂલી જાય તું. હા નવો મેમ્બર આવી ગયો ભાઈ. જોઈ લ્યો આપડા બધા ફિરકાઓ હે. આપડા બધા ફિરકા જો ભાઈ. આ દોરાનું તમારે ઓપનિંગ થઈ ગયું છે. કેવો હે જયભાઈ હે. એમને કેટલામાં પવડાવ્યો સાહેબે. 50 રૂપિયા પવડાવ્યો. એના જેવું જોઈએ ને. આ ભાઈ આ દોરો રહ્યો ને હાવ એટલે હાવ ઓલો 2 રીલનો હે ને ઓલો થઈ ગયો હે. અરે લીસી દોરી મસ્ત આજી પવરાવેલા રહ્યા ને ભાઈ. હુસેનભાઈ માંજાના આપડા 4 ફિરકા બધી જોરદાર. આઈ રે હા ને આ શેરે બેગ. આ બરેલી મશીન ગન આવી તો કેવી વેરાયટી હે. હા એ આ મેચિંગ થઈ ગયું. ફોને આવો ને આ આવો મેક્સ ભાઈ. તમે આ લેબલ નું કેતા તો મેસેજ કર્યો મને કે બધે ફિરકા લેતો આવજે મારે લેબલ મારવા હે. હા લેબલ જોયું કોણ બનાવે એ લે હાલે અભી કે આ કેદી ફિરકા ધંધા ચાલુ કર્યા. આને ઈ ખબર છે કે ઓલા હું ગારિયા નાખતા ને લંગરિયા નાખતા ના દોરાઈ બનાવવા માંડ્યા. કાંઈ વાંધો નહીં અભી તોય અમારે આ વેચાતા લેવા પડે. તમે દેતા નથી ને. હા આ પ્લાસ્ટિક ની આ તો ઓલી જ છે. અરે અમે ગોતતા ગયા કા સાહેબ. પછી જોયું ને તો આ પ્લાસ્ટિક ની હરી ઈ જ ભાવનો પંજો સેમ. હા પ્લાસ્ટિક ની આ ઓના જેવું નથી ને. ઓલ છોકરીએ તમને કરીને મોજા ચડાવી દીધા એમ. શું કે ખબર કે ચાઇના દોરી થી તમે ચગાવશો ને તો કઈ નહીં થાય. ખાલી આ 50 વાળો પાયલ દોરો એક પતંગ ચગાવી દે મોજા ફાટી ગયા. એને કે ફાટી ગયા બીજી હવે કેમ લઈ આવશે પાછી. ગયું આટલું પૂરું એમ. હા જો ભાઈ હે હા પેલા 1 થી 2 રૂપિયા દેતા ત્યારે માંડ પતંગ આવતી કા. અને એમાં એમ થઈ જતું કે ઓહો ને હવે જો પતંગના ઢગલા હોય. આ નથી બધા વિડીયો મેલતા હે. હા નવરા એક પતંગમાં નવરા થઈ જતા હે. હાલો ભાઈ અમાર કેવિનભાઈ આવી ગયો હે. તને શું કહેવાય સુગંધ આવી ગઈ હતી હે. આવી ગયા ભાઈ કોતરો ભરી હવે પોકી જાય હે. તારે કેમ આવી જાવે તારા આ સંક્રાંતમાં રોકેલા છે રોવાના લાગે એ હાલ. એટલે તને અગાઉથી ઓલો એક્સપિરિયન્સ થઈ જાય છે. અને હમણાં હે ને ભાઈ આપણા સાહેબ તમને સ્પેશિયલ કાના બાંધતા શીખડાવશે કા સાહેબ.
કેવી રીતના બાંધવા, ક્યાં ક્યાં કેટલી જગ્યાએ એમ કેટલી વેત રાખીને આમાં કીના પાડવા, પછી દોરો કેટલો કાપવો. તારે ડાયરેક્ટ પરબારું જ કરી નાખું કેવિન નું હોય છે. એટલે તું એમ કઈ નહીં હો સાહેબ. આમાં મને લાગે આજકાલ રિપેરિંગ જાજુ માગશે. આમ જોવો ને અહીંયા રિપેરિંગ, પછી તાર પાસે ક્યાં તું આની પાસે રિપેરિંગ વાળું જ છે ઓલી બાજુ. એને ચોટેલું નોખું કરજે કાંઈક. ખરેખર હો ભાઈ, કાના બાંધવા ભેગું થવાય, બાકી કેવી મજા આવે સાહેબ. ઓલી બધી યાદ તાજા કરીને નાના હતા આમ કરતા ને તેમ કરતા ને, ખરેખર ઈ જ મજા છે આજે. તોય આપણે તો હજી કરી જઈએ. અમુક એમ કે ઉંમર થઈ ગઈ, ભૂલી ગયા ને શોખ પૂરા થઈ ગયા ને. આપણે તો જેમ જેમ મોટા થાય એમ શું કહેવાય ફૂલ શોખ જાગતો કે જાય હા સાહેબ. અને હજી આવતા વર્ષે વાં જવાનું આપણે. ક્યાં સાહેબ બાપુજીએ કીધું તું? હે ઓલા હા ઓલા ક્યાં કાકા? હા અમિત શાહ જ્યાં દોરો પવડાવે ને ત્યાં જવાનું છે. જોજો મોટીમાં ગોથા મારે એવું કરતો નહીં, નકર અમારે લૂંટવા જવું છે. હે એમ નહીં, આ પતંગમાં હળિયું વળી જાય છે. આ સાહેબ માલ જૂનો ન થયો ને. હા કેમ કે આમાં શું થાય છે જયભાઈ, જેવી વારો એમ આડાવડી થઈ જાય છે ને. આ જો નથી ભાઈ, હાડકા નબળા થઈ ગયા હે. અરે ઈ તો ભાઈ આમ જો નબળી હું કામ નથી બાંધતો. ઘડિયાળ જો એની, હે જયભાઈ એની ઘડિયાળ જોવો ખાલી. રોલેક્સ ઘડિયાળ હોય, નબળી પતંગો થોડી ઉપાડે. આ બધી વી વાળી જ પતંગો ઉપાડે. બેઠો આપણા આગલા વિડીયોમાં કલર કેવો હતો ને અત્યારે હજી સંક્રાંતે જોજો પીળો હે ને, આમાં પીળામાંથી કેવો થાય. હે સાહેબ હું કરતો તમે પવરાવા ગયા ત્યારે નહીં તો એટલામાં તમને ખબર ન પડી કે કારીગર કયા લેવલ નો હે. આ કારીગર કેવો હે એટલે એને દોરો પાયો ને એટલે કાટ નાખતા ભૂલી ગયો. પછી આપણે કેમ ઓમાં માથે ભૂકી નાખી ચામાં, એની જેમ એને એટલે આમાં કરી જ નાખ્યો હે ઓલો પાવર. આ કઈ રીલ હે? પાંડાની હે ને? આ 2 રીલ એમાં ને એમાં એવું થયું હોય છે. નાના હોય ને એટલે એમ થાય કે ભાઈ ઓલા શિયાળામાં ન પહેરવાનો હોય, મોજા પહેરીને પછી હું આનાથી પતંગ જગાવી. હા તમારે મોજા ફાટી ગયા, જયભાઈ પેન ફાટી ગયું. એટલે તમે એવી રીતના અનુભવ કર્યો ને કે લાવો ટ્રાય કરું. હે તે આ તો ખડબચડા રોડ વાળો પાયેલો. હે હા દોરો વીટવામાં પેન્ટ ફાડી નાખ્યું. હે જોઈ લે હવે રિપેરિંગ ચાલુ કર્યું. હે સાહેબ આ શું કર્યું? રિપેરિંગ ચાલુ કર્યું. એમાં એવું ભાઈ 200 પતંગ લઈ આવ્યા ને 200 માંથી 20 પતંગો તો ખરાબ નીકળી. આ ગધડીને આપણને લૂંટી લીધા. હે બટકાવી દીધો માલ ભાઈ. આવું થાય જ આમાં પતંગમાં. હે ને તમારે અમે દર વખતે હે ને દોરામાં લૂંટાતા, તો દોરામાં એવું નક્કી કર્યું કે 5 ફિરકા લેતા તો 3-4 બટકાઈ જતા, એક જ હારો નીકળતો. આજકાલે 12 ફિરકા ભેગા કર્યા એટલે વધીને 50%માં બટકાય. એથી વધારે થોડા બટકાય. તે પતંગમાં એવું થયું. કાલે હજી આપણે હરાજીમાં જાહી, હજી આટો મારી આવશે. હા આમ કરો સાહેબ, આમ રાખો તો ભાઈ રેડી થઈ ગઈ કમ્પ્લીટ. માર લીધો 50% માથે. આપણી કાના બંધાઈ ગયા પતંગના, હજી 50% બાકી છે. હે ડોક્ટર ટેપ હા ઓલું ડિસ્પ્લે તૂટી ગઈ છે એમાં. ભાઈ ગમે એમ હાંધા હુંધી કરીને થૂકના હલાળા ગમે એ કરીને હલાવી. હાલો ભાઈ હાલો સિંગડારિયા ખાઈ લ્યો. જો કાના બધાય બંધાઈ ગયા, સાફ થઈ ગયું આખું મેદાન અમારું. હે આ અમારો થપ્પો લાગી ગયો અડધો. જો આ 50% હે ભાઈ આજે રહી ને. અને કેટલી તો આમાં વેસ્ટેજ નીકળી, એ સાઈડમાં જવા દીધી. અને હજી આટલી બાંધવાની બાકી છે. આ 50% રહી ને આ અહીંયા બેઠા જો ખાય છે. કાના બંધાવવા હોય ને,
ખાવા જઈવા હે કાના બંધા હોય તો મજા આવે. લૂ કાંઈ વાંધો ને ઘટે તો લૂંટજો ને એટલે અમારે કામ લાગે થોડીક. હાલો ભાઈ બધી સાફ સફાઈ થઈ ગઈ એવું આમ જોઈ લ્યો. બધાય નીચે જે દોરાન કટકા બટકા કચરો બચરો પતંગુજી ફાડી નાખી હતી. કાના બાંધતા બાંધતા 2-3 તો ફાડી નાખી છપર વારવામાં બેઠા બેઠા. ને આપણે જોઈ લ્યો આખું સંક્રાંતનું આણું કયો કે જી કયો મામેરું કયો બધું અહીંયા પથરાઈ ગયું. આમ જો ફાનસ કાલ ચડાવીએ આપણે સંક્રાંતે હે. હા હવે તો આપણે નવરા થઈ ગયા. હાલો ભાઈ હવે હે કાલ આટો મારશી નવરા હોય ને જયભાઈ ફોન કરશી. હાલો હવે જઈએ બધાય આવજો કાલે મળી. હવે નીંદર આવે કે નહીં કા હજી તો કાલે આજે તો વાંધો નહીં ના. જો ભાઈ અમારો આખો સેટ અહીંયા ગોઠવાયેલો છે પતંગ ને ફિરકા ને બધુંય ગોઠવાઈ ગયું. મસ્તનો હે ને કોમેડી વિડીયો આવશે જોજો. કેટલા વાગ્યા ઓહો 11:30 થયા હે અને અમારા મોટા ભાઈ બધાય વહી ગયા હે. કેટલા થયા 11:30 થઈ ગયા. ઓહો 11:30 થઈ ગયા. હાલો ભાઈ હાલો આજ અમે સ્પેશિયલ કાના બાંધવા હાટું થઈને પ્રોગ્રામ કર્યો હતો એટલે 50% પતંગના કાના બંધાઈ ગયા છે. આપણે બધો દોરો ગોઠવી દીધો છે બધુંય. હજી કાલનો દિવસ છે બાકી છે. આજે 12 તારીખ હતી 13 તારીખ હમણાં થઈ ગયા છે એટલે હજી 13 તારીખનો બ્લોગ આવશે જોજો બહુ મજા આવશે. બાકી ફૂલ કોમેડી ને ફૂલ રમૂજ થાય આજ ખાલે બધાય ટાઈમ કાઢીને આવે છે. નામ જુઓ આ અમારું આખો બધું ગોઠવેલું છે. ફિરકા તમે એટલા લીધા છે ને 1 2 3 4 5 આ 6 અને આ 7 અને હજી ક્યાંય ગયો આવી ગયા લગભગ બધાય ફિરકા આવી ગયા. જોરદાર 12,000 વાર દોરો જો આજે રહ્યો ને આ બધા લેબલ આમાંથી નીકળી ગયું છે. 12,000 વાર દોરો આપણે પાયેલો છે. હાલો ભાઈ હાલો હવે જઈએ આપણે ઘરે. બાકી હવે કાલના વિડીયોમાં જોજો. અને જો અમારે જયભાઈની નીકળે છે. હાલો હવે કાલે મળી. હા જય માતાજી. હાલો હાલો હાલો.